નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કાળઝાળ ગરમી વચ્ચે અચાનક શહેરના વાતાવરણમાં સવારે પલટો જોવા મળ્યો। કાળા ડિબાંગ વાદળો છવાયા। હાલ ઉનાળામાં કાળઝાળ ગરમીથી લોકો એક તરફ હેરાન પરેશાન થઈ ગયા છે તો મનુષ્ય તો ઠીક, પરંતુ મૂંગા પશુ પક્ષીઓ પણ બીબાકડા જોવા મળી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી વડોદરા શહેરનું તાપમાન 40 ડિગ્રી અને બુધવારે તેનાથી પણ ઉપર જોવા મળ્યું। શુક્રવારે સવારે અચાનક શહેર સહિત રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। સવારે 9 કલાક પછી શહેર માથે કાળા ડિબાંગ વાદળો છવાયા। ગરમીમાં શહેરીજનોને સવારે ઠંડકનો અહેસાસ થયો હતો અને બપોરે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની શક્યતાઓથી ઉકળાટનો અનુભવ થઈ શકે છે। માનવ સર્જિત અને ગ્લોબલ વોર્મિંગની અસરો હવે દેશ દુનિયામાં જોવા મળી રહી છે, જ્યાં વગર મોસમ કે સિઝન વિના કાળઝાળ ગરમી, વરસાદ, વાવાઝોડું, અસહ્ય હાડ થીજાવતી ઠંડી આ તમામ માનવે સર્જેલી પરિસ્થિતિ કહી શકાય, કારણ કે કુદરતી સૌંદર્યને માનવે નષ્ટ કરી દીધું છે। કુદરતી વૃક્ષો, ખેતરો, જંગલોની જગ્યા હવે માનવીના આર્થિક લાલચ અને જરૂરિયાતને કારણે કોન્ક્રીટના જંગલોએ લીધી છે, જેની માઠી અસરો ખેતી સહિત આવનારા દિવસોમાં પાણી, ઓક્સિજન પર પણ પડશે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। શહેરના વાતાવરણમાં હાલ તો ઠંડક પ્રસરવાની લોકોને કાળઝાળ ગરમી વચ્ચે આંશિક રાહત થઈ છે, પરંતુ ભેજનું પ્રમાણ વધતા ઉકળાટનો અનુભવ થઈ શકે છે। સાથે જ જો માવઠું થાય તો જીરું, દિવેલા વગેરેના ખેતી પાકોને, કેરી જેવા ફળોને નુકસાન થઈ શકે, તેના કારણે કેટલીક વસ્તુઓ મોંઘી થઈ શકે છે।